નમસ્કાર, હું છું દીપ્તિ। સમાજના ઘડતર માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, ત્યારે આજે આપણે એવા એક મહાનુભાવ સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે, જેઓ જિલ્લાની શિક્ષણની વ્યવસ્થા સંભાળે છે। વડોદરા જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી રાકેશ વ્યાસ સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે, તો આવો કરીએ થોડી ચર્ચા રાકેશ સર સાથે। સર, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું। ધન્યવાદ। ચર્ચા શરૂ કરતા પહેલા તમને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના। થેન્ક યુ। સર, સૌથી પહેલા હું જાણવા માંગુ છું તમારા વિશે। કંઈ જણાવશો તમારા વિશે? કેવું હતું તમારું બાળપણ? બાળપણ મારું તમારી જેમ જ સરકારી શાળામાં પસાર થયેલું છે। ગ્રાન્ટેડ એડ શાળામાં ભણેલો છું। માધ્યમે તમારી જેમ કદાચ ગુજરાતી હશે આપ સૌનું, માધ્યમ પણ ગુજરાતી જ હતું અને ખૂબ આનંદ સાથે પસાર થયું છે। સર, હાલમાં જ ઉત્તરાયણ ગઈ, તો તમને પતંગનો શોખ ખરો? પતંગ ઉડાઈ કે મને નહીં? પતંગ મેં નથી ઉડાડી, મને બહુ શોખ નથી। પ્રવાસનો શોખ છે, પ્રવાસ। સર, શિક્ષણની વાત કરીએ તો હવે બોર્ડની પરીક્ષા અને ત્યાર પછી શાળાઓમાં વાર્ષિક પરીક્ષાની કેવી તૈયારી છે? અત્યારે હાલ જે વિદ્યાર્થીઓ જે નબળું પરિણામ આવતું એની ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે શાળાનું પરિણામ 30% કરતાં નીચે આવ્યું હોય તેવી શાળાઓને આઈડેન્ટિફાઈ કરી, અધિકારીઓને ફાળવણી કરી અને બોર્ડર ઉપર રહેલા વિદ્યાર્થીઓને કેમ પાસિંગ તરફ લઈ જઈ શકાય અને એમને શું મદદ કરી શકાય એ દિશામાં કચેરી દ્વારા કામગીરી ચાલી રહી છે। સર, નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શું શું બદલાયું છે? પ્રાથમિક શાળાની અંદર માળખું બદલ્યું છે, 5+3 +2 વગેરે એ માળખાને ચેન્જ થયું છે। પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ હવે આવશ્યક બન્યું છે, એનું પણ રજિસ્ટ્રેશન થશે। એમ ઘણા પરિવર્તનો એની અંદર છે અને શિક્ષકને તાલીમ આપવી એ વિષય ઉપર ભાર મૂકવામાં આવેલો છે। સર, તમારી નજરમાં સૌથી સારું શું થયું? મારી નજરમાં શિક્ષક ઉપર કામ થઈ રહ્યું છે, એમને તાલીમ આપવાનું જે કામ થઈ રહ્યું છે તે, અને પૂર્વ પ્રાથમિક શિક્ષણને પણ શિક્ષણનો એક ભાગ ગણવામાં આવે છે, મેન્ડેટરી થઈ રહ્યું છે। બંને વિષય મારી દ્રષ્ટિએ ખૂબ સરસ છે। સર, મારા સાથી મિત્રો ને તમારા તરફથી કોઈ સંદેશો છે? તમારા સાથી મિત્રોને એવું કહીશ કે વાંચન વધારે રાખજો, સમજ સાથેનું રાખજો, એ તમને ભવિષ્યમાં આવશ્યક થશે। એટલે કંઠસ્થ કરવું નહીં, પરંતુ તમારી અંદર એ વણાઈ જાય, વિષય વસ્તુને સમજવી, શા માટે ભણીએ છીએ। દાખલા તરીકે તમારે કોઈ સમાજ વિદ્યામાં વિષય આવતો હોય ઇતિહાસ, તો એ ઇતિહાસમાં શું થયું હતું એ યાદ હોવા કરતાં શું કામ થયું હતું અથવા એમાંથી શું શીખી શકાય, એવી રીતે દરેક વિષય વસ્તુનો તમારી અંદર અભ્યાસક્રમમાં સમાવવા પાછળનો એક ચોક્કસ તાત્પર્ય હોય છે, આશય હોય છે। કોઈ પાઠ એવો હોય જેમાં મા દીકરીના પ્રેમની વાત હોય તો એ પાઠ કંઠસ્થ નથી કરવાનો, એ પાત્રના નામ નથી યાદ રાખવાના, પરંતુ મા દીકરીનો પ્રેમ શું છે વિષય વસ્તુ સમજવાની છે। તો આવા અભિગમ સાથે પાઠ્યક્રમ તમે ભણો અને કોઈ પણ વિષય વાંચો તો એ તમારા અભ્યાસમાં સમાવવા પાછળનું તાત્પર્ય શું છે, કારણ શું છે, એ જો અત્યારથી સમજતા થશો તો તમારા ઘડતરમાં ખૂબ ઉપયોગી થશે। એ મારા તરફથી તેઓને એક સૂચન છે। સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે। તો આ હતા વડોદરા જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી રાકેશ વ્યાસ સાહેબ। તેમને આપની સાથે ચર્ચા કરી, તેથી તેમને આભાર। તમને અમારી ચર્ચા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો। ધન્યવાદ।